ખાનદાન પ્રાણી હોય ને એને એના માલિકની પડી હોય. આપણે તો માણસના પેટના છે. બાપુ એક બાપુએ કૂતરો પાડ્યો. કૂતરો આશ્રમમાં રાખે અને પણ કૂતરો એટલો બધો સજ્જન, એટલો બધો પટાવેલો, છાપું બહાર આવ્યું હોય તો લઈ આવે. પછી બાપુની જેટલી જગ્યા જેટલી વસ્તુ જ્યાં જ્યાં મૂકતા એ બધી કૂતરાને ખબર. બાપુ જે મગાવી કૂતરો લઈ આવે. એવો સરસ. પણ એક દી કોને ખબર શું થયું, બાપુ એ કૂતરાના શારે શાર પગ ભાંગી નાખ્યા. એ કે બેઠા બેઠા ખવડાવવું, બાકી તું તો ઊભો જ થતો નહીં. એમાં કોઈ આવીને બાપુને કીધું, એ કે બાપુ એટલો બધો તમારો આજ્ઞાતકીતા કૂતરો હતો, એટલો પઢાવેલો હતો, તમારું બીધું તમે સીધું કામ કરતો હતો, તો તમે એને શું કામ એના પગ કેમ ભાંગી નાખ્યા? એ કે ભાઈ રાતે ચોર આવ્યા હતા, તે મોઢામાં બત્તી લઈ લઈને મારી જ્યાં જ્યાં વસ્તુ હતી બધી ચોરને દેખાડી આવ્યો. કોનું કીધું કરવું એ તો ભાન હોવું જોવે ને. કોનું કીધું કરવું એ ભેળી ભાન હોવી જોવે. કે મને મારી મઠી ખાલી કરાવી નાખ્યા એને, એટલે પગ ભાંગી નાખ્યા. તું તો ઊભો જ નહોતા તો. અને આજ બહુ મજા આવે છે. મને હમણાં એક ભાઈ પૂછતા મને કે ભાઈ ગંગામાં નાહી તો મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા હોય એ બાજુ. સાંભળજો, આ મુદ્દો મને બાપુ બહુ ગમ્યો છે. એટલે કહું સ્વામીજી કે ગંગામાં નાવાથી તમે પવિત્ર થઈ જતા હોવ તો અહીંયા બધાય નથી નાતા. આ ખીચા કપાય એ ગંગામાં જ નાતા હશે ને? હે, કેવા ભાવથી નાવ છો એના ઉપર આધાર છે. એક વાર ભગવાનનો જેને સ્પર્શ થઈ ગયો એને સંસારની માયાઓ મૂકી દીધી. અને આપણે એટલું સાંભળીને બેહીએ છીએ છતાં કોઈ બીજું પરિવર્તન ન થતું હોય. અમે અંદર બેઠા ત્યારે સ્વામીજી, પછી અમે ઘણી વાર બેઠા બધા, અને મને વાત કરતા હતા કે આમાં ઘણા પાર્ષદો એવા છે કે જેને 7-8 મને વાત કરી, 7-8 એવા છે કે જેના એકલોતા દીકરા છે. કરોડપતિ બાપના એકના એક દીકરા છે. ત્યારે સહજ મારે બોલાઈ ગયું કે એકનો એક હોય ને પેઢીઓ તારી નાખે એવો હોય. બાકી ઘણાને હાથ છે, નથી હક. હમણાં એક બાપા મને ભાવનગરમાં મળ્યા. કેમ બાપા મજામાં? મેં મને કે મજામાં. ઓ ભાઈ કેટલા દીકરા બાપા? મને કે હાથ છે. હું તો ધુબાકા કરતા હશે ને. મને કે ધુબાકા હું તારું કપાળ કરે? હાથે જેલમાં છે, જામીન ગોતું કીધું નો. હવે આની કરતા નિર્ધંજ્યા હારા. અને એમાં આપણું ગામડું છે. સેજ મને માઇક આપજો, મોનિટર સેજ. એક તો મજા એ છે, આ ભટ્ટ સાઉન્ડ ને તાળીઓના ગગડાટથી બતાવો. સૌરાષ્ટ્રનું સ્વામીજી એવું આ સાઉન્ડ છે. અને એ અમે આવા કાર્યક્રમમાં આવીએ છીએ ને ત્યારે આ માઇકમાં બોલવા મળે. બાકી લોકલ ડાયરામાં આ સાઉન્ડ મળતું નથી સાહેબ. એવડું સાઉન્ડ છે. આ અમારો ભટદાદો બેઠો છે અને અમારા જુનાગઢથી મારો વાલીડો ઓપરેટિંગ કરે છે. તાળીઓના ગળાથી બેને વધાવો. કારણ કે સતત ભાઈશ્રીની કથામાં આ માઇક દેશ પ્રદેશ જ્યાં કથા હોય ત્યાં આ સાઉન્ડ હોય છે. અને અહીંયા સ્વામીજીની કથામાં પણ આ ભટ્ટ સાઉન્ડ જોયા એટલે એ મને આનંદ થયો છે. એટલે બહુ માઇક બહુ સારા છે. તાળીઓથી વધાવો. હા, અને બે વસ્તુનું ધ્યાન રાખો. આવા કાર્યક્રમ કરવા તો સારા માઇક જોવે, અને લગ્ન કરવા તો સારી વાઇફ જોવે. પણ માઇકમાં વાઇફમાં ફેર એટલો ભાઈ, આની સામું બોલી એકાય. આને બંધ કરવાની સ્વિચ આવે. એ આ બગડ્યું હોય તો રિપેર થાય. ઘણું બધું આવે, નથી કેવું. એ નો ફાવે તો અડધી કિંમતમાં દઈએ દેવાય. એટલે મોજ એવી છે. કાલે રાતે સત્સંગમાં સ્વામીજીએ
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. બોલો એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પૈસા ઉડાડવાના છો તો ભેળી ચોખવટ કરી દો કે અહીંયા 1 રૂપિયો થી લઈને 50 લાખ આવે, 1 રૂપિયો માયા આયરને ન ખપે, આ બધા મંદિરમાં દઈ દેવાના છે. એટલે મારો બાપુ મન મૂકીને વરજો. ધન હંગરાય નહીં, 1 લાખ ખવાય નહીં. વાહ મારા બાપ સાહેબ, આ બધાને હું વાત કરું ને, જો એને એકલા આવવું હોય તો એકલા આવી એક જ, પણ એકલા ખવાય નહીં. આખા ગુજરાતને અહીંયા લાવ્યો છે મારો બાપ, હે. અને ધન હંગરાય નહીં, જેટલું ધન હોય સ્વામીએ કીધું ને હામે હામે બારીયું ખોલ નાખો, એટલે મારો બાપ રોજ નવી પવન આવશે. ધન હંગરાય નહીં, 1 લાખ ખવાય નહીં. ધન બદલાય નહીં હો માળા છે ડોકમાં. બદલાય એ બોલ્યું બદલાય નહીં હો માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. અને આયે સરદાર વાળા પાછા આયે હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં. છેલ્લી કડી ગાવીશ મારો બાપ, એકવાર તાળી પાડીને હારે હારે. એ હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં. એ પરને પીડાય નહીં હો માળા છે ડોકમાં. પરને પીડાય નહીં હો માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. 1 લાખ ધન હંગરાય નહીં, 1 લાખ ખવાય નહીં. બોલ્યું બદલાય નહીં હો માળા છે ડોકમાં. અને હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં, અને પરને પીડાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુ સારા મળી જાય પછી કોઈના બાપની આપણે કઈ જરૂર રહેતી નથી સાહેબ. મૂળ મુદ્દો ગુરુ છે. પછી ભગવાન કેવા હતા મારો ભગવાન જાણે. ભગવાનને તો આપણે જોયા નથી, પણ જીવતો જાગતો સદગુરુ આપણને કેળો દેખાડે છે. અને ઈ ક્યાંય નહીં સાચું મનાય. ગુરુ કહે ને ઈ પરફેક્ટ હોય, છે કે નહીં હોય એમાં બહુ ન જાવ. હોય જ થાય જ. આપણે નાના હોય ને આપણે ધીરે ધીરે હાલતા શીખે. અતિશબ્દ લાગે તો માફ કરજો, થોડુંક અઘરું છે. પણ ધીરે 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 મોટા થાય અને આપણી જનેતા આપણને તેડીને નીકળે. અને આપણા પરિવારનો પરિચય કોણ કરાવે? બેટા આને કાકા કહેવાય. બેટા જો દાદા આવ્યા. તેથી કોઈ દી આપણે એમ કીધું કે મને વેમ પડે આ ન હોય કાકા. અઘરું આ કહેતો એટલું જ કર્યું કોઈ દી એવું. આ બેટા તારો બાપ છે ન્યા સુધીનો પરિચય માં આપે.